સાંસ્કૃતિક નગરીમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો વધારો થતો હોય ત્યારે કેટલાક વિસ્તારોની દીકરીઓ ગુમ થતી હોય ત્યારે તમામ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ અને કોમ્બિંગ કરવામાં આવે। સાથે જ ભાયલી વિસ્તાર ગેંગ રેપના આરોપીઓ વિરુદ્ધ फांसीની સજા કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટેનું ધ્યાન દોરવા એક નાનકડો પ્રયત્ન છે કે વડોદરા શહેરમાં અગાઉ નવલખી ખાતે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે હાલમાં ભાયલી ખાતે એક બાળકી સાથે ઘટના બની છે। ત્યારે વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશન ખાતે સૂચનાઓ આપવામાં આવે છે કે કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય લોકો વસવાટ કરતા જોવા મળે છે। કેટલાક પરપ્રાંતીય લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે પરંતુ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે કે નહીં તેની જાણ નહીં હોતી ત્યારે તમામ વિસ્તારોમાં ઓચિંતી વિઝિટ કરવામાં આવે અને ભાડા કરાર તેમજ અન્ય પુરાવા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી શકે। સાથે કેટલાક વિસ્તારમાં ખુલ્લા મેદાનો પ્લોટ માલિકીની જગ્યાઓ તેમજ અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવે અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવા સૂચનાઓ આપવાની જરૂર છે કારણ કે હાલ ચોરી લૂંટ મારામારી જેવા ગંભીર ગુનાઓ થતા હોય છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ઘણા પ્રાઇવેટ તેમજ સરકારી કામકાજ અર્થે મજૂરી કરવા માટે આવતા હોય છે પરંતુ તેઓ પાસે પીસીસી તેમજ આધાર કાર્ડ પણ નહીં હોતા। સાથે જ કેટલાક વિસ્તારોમાં કોણ ક્યાંથી આવ્યા છે તેઓની સંપૂર્ણ માહિતી નથી હોતી છતાં મકાન માલિક ભાડેથી આપતા હોય છે ત્યારે આવા તમામ લોકોના વિરુદ્ધ કાયદા કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે। હાલ દાખલા તરીકે અમારા વિસ્તારમાં રહેતી 16 વર્ષની દીકરીઓની ગુમ થયેલ છે। હરણી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે। સતત 15 દિવસથી ઉપર થઈ ગયું છતાં ભાડું મળી નથી જેને વહેલી તકે શોધવામાં આવે તેવી વડોદરાના સામાજિક કાર્યકર્તાઓ આજે વડોદરા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં જે ભાયલી ખાતે જે ઘટના ઘટી હતી ત્યારે આજે વડોદરા પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપીને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવા નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ। સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન છે ત્યારે આવા આરોપીઓને પણ આ જ રીતનું દહન કરવામાં આવે જેથી કરીને વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે લાંછનરૂપ જે કૃત્ય કરવામાં આવ્યું છે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છોડવા ન જોઈએ। સાથે વડોદરા પોલીસ કમિશનર સાહેબનો અમે ધ્યાન દોરવાનો એક પ્રયત્ન કર્યો છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ વિસ્તારોમાં જે પરપ્રાંતીય લોકો રહેતા હોય જેની પાસે આધાર પુરાવા ના હોય તેવાને તમામ સંપૂર્ણ તપાસ કરવામાં આવે કોમ્બિંગ હાથ ધરવામાં આવે અને આવા જે પણ પરપ્રાંતીય હોય હાલમાં જે બધી જગ્યાઓ પર કોન્ટ્રાક્ટરો દ્વારા પણ કેટલાક કામદારોને લાવવામાં આવે છે પરંતુ એ લોકો પાસે અતોપતો નથી હોતો। સાથે જે લોકો એક ઘરમાં 25-25 જણા મકાનમાં ભાડે રહેતા હોય છે તો આવા તમામ લોકોને તાત્કાલિક ધોરણે પકડવા જોઈએ। સાથે આમની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને આવા કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર લોકો હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે મકાનો ભાડે આપતા હોય તેવા મકાન માલિકો પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી અમે એક રજૂઆત કરવા માટે આવ્યા હતા।